હવે નારદજી ત્યાંથી આવ્યા પાછા વૈકુંઠ. તો ભગવાને પૂછ્યું, નારદજી હજી તો હમણાં ગયા હતા, તરત પાછા કેમ? હવે કઈ નવો વિજય કર્યો તમે? ભગવાને વ્યંગ કરી રહ્યા છે નારદજી યારે. પહેલા તો તમે કામ વિજય કર્યો, પછી ક્રોધ ઉપર વિજય કર્યો, તો હવે કઈ નવું પરાક્રમ કરીને? એ કે કોઈ પરાક્રમ નથી પ્રભુ, એ કામે આવ્યો છું થોડું. બોલો ને, તમારી જેવા સાધુઓની સેવા કરવી અમારું પરમ કર્તવ્ય છે ભગવાન. તો નારદજીએ કીધું, પ્રભુ થોડુંક ઉધાર જોઈ છે. તો ભગવાનને થયું કે કેમ પૈસા જોઈ? કારણ કે વૈકુંઠમાં તો લક્ષ્મીની કોઈ કમી નથી. તો થોડી નારદજી કે સંપત્તિ નહીં, એક વસ્તુ ઉધાર જોઈ છે. શું? તમારું રૂપ. ભગવાનને કે તમારું રૂપ ઉધાર આપો થોડા દિવસ માટે, પછી પાછું લઈ લેજો. નારદજી, કારણ કે એની તો કે આ દુનિયામાં સૌથી વધારે સુંદર કોણ છે? ભગવાન. તો નારદ મુનિ જે વિશ્વ સુંદરીને જોઈને આવ્યા છે, તો એને થયું કે આને પરણવા માટે મારી પાસે જે રૂપ હોવું જોઈએ, આ રૂપ ભગવાન સિવાય કોઈની પાસે નથી. તો એને ભગવાનને કીધું કે મને તમારું રૂપ ઉધાર આપો. તો ભગવાને કીધું, વાંધો નહીં, આપું, એમાં હું વાંધો. ભગવાને પૂછ્યું કે મારા તો અનેક રૂપ છે, અનેક અવતાર છે, કયું રૂપ જોઈએ છે? તો નારદજી કીધું, હરિ રૂપ આપો. કારણ કે ભગવાનનું એક નામ હરિ છે ને. હરિનો અર્થ છે સર્વ અમંગલ હરે. તો નારદજીને થયું કે આને પરણવા માટે વચ્ચે જે કાંઈ વિઘ્ન છે, આ બધા અમંગળ ભગવાન દૂર કરશે. એક હરિનું સ્મરણ એટલા માટે પણ થયું. અને બીજું કે છે સર્વ અમંગલ હરે પ્રેમ દિયા હરે મન. તો ભગવાનના રૂપનો એક પ્રભાવ એ પણ છે કે જે બધાના મનનું પણ હરણ કરી લે છે. તો વિશ્વ સુંદરીના મનનું હરણ કરી શકે એવું ભગવાનનું જે રૂપ છે, એ કયું રૂપ છે? હરિરૂપ છે. તો નારદજીએ કીધું, હરિરૂપ મને ઉધાર આપો. ભગવાન કે દીધું. અને મને થોડીક હેલ્પ કરજો પ્રભુ. કેમ? કારણ કે જે કામ હવે હું જે કરવા જઈ રહ્યો છું, એમાં તમારી સહાયતાની જરૂર છે. તો ભગવાને કીધું કે જેમાં તારું હિત હોય એ હું કરીશ. તારું જેમાં સારું થાય ને એ હું કરીશ. તો નારદજીને થયું કે હવે તો આપણા લગ્ન પાકા. કેમ? ભગવાને કહી દીધું, થઈ જાહે. તો હરિરૂપ લઈ અને નારદજી તો એટલા પ્રેમથી, મસ્તીમાં, આનંદથી એ નગરમાં આવ્યા. નગરમાં આવ્યા, જોયું તો સ્વયંવરની તૈયારી થઈ ગયેલી. દેશના રાજાઓ આવેલા અને બધા એ લાઈન લગાવીને બેઠા હતા. નારદ મુનિએ વિચાર કર્યો કે પહેલી ખુરશીમાં બેહવું. કારણ કે પહેલી ખુરશીમાં જો બેહી જાવ તો વિશ્વ સુંદરી આવે, અને હવે મારી પાસે તો ભગવાનનું રૂપ છે, તો મારા રૂપને જો હે ને અહીંથી જેવી નીકળે એટલે પહેલી જ વરમાળા મને પહેરાવી દે, તો આપણે બીજે અને આગળ મોકલવી નહીં. હું કામ બિચારીને એટલું ચલાવવી વધારે, કે બધાને જોઈને આવે છેલ્લે આપણને આપે. તો એનું કામ હું થોડુંક આસાન બનાવી દઉં. તો નારદજી પહેલી સીટમાં બેઠા. હવે વિશ્વ સુંદરી નીકળી ત્યાંથી, અને જેવી નીકળી, નારદજીને થયું કે વાળા તો મારા ગળામાં જ આવવાની. નારદજી ઊભા થઈ ગયા સીટ ઉપર. એને થયું માળા મને પહેરાવી દે. પણ વિશ્વ સુંદરીએ એની હામુય ન જોયું અને ત્યાંથી આગળ નીકળી. અને નારદજીના મનમાં થયું કે આમ કેમ થયું? કે મને માળા પહેરાવાની વાત છોડો, મારી સામે જોયું નહીં અને અહીંથી નીકળી ગઈ. તો બાજુમાં શિવજીના બે ગણ બેઠા હતા. એ બિચારા ક્યારના મોઢું દબાવીને બેઠા હતા કે આની સામે કેમ હસવું? કે કેમ? તો ભગવાને નારદજીને વાંદરાનું રૂપ બનાવી દીધું. ભગવાને મોઢું બનાવ્યું વાંદરાનું. તો નારદજીને તો એમ જ હતું, બિચારા તૈયાર થઈને પછી કાચમાં જોયેલું નહીં કે આપણને રૂપ કેવું મળ્યું છે. સીધા આવીને બેઠા અને એ વાંદરાનું મુખ. તો ઓલા બે હસતા હતા બાજુ. નારદજીએ પૂછ્યું, કેમ હસો છો? બોલે, પેલા મોઢું તો જોવો પાણીમાં. ઈ કે આવ્યા સ્વયંવરમાં લગ્ન કરવા. ઈ કે અને નારદજીએ જેવું પાણીમાં જઈને જોયું મુખ, તો વાંદરાનું મોઢું. અને જે નારદજીનો જે ક્રોધ આવ્યો છે એને હમણાં જે કહેતા ને, મેં ક્રોધ ઉપર કંટ્રોલ કરી લીધો છે.
જો આ દુનિયામાં તમારે એવા માણસ મળવાનું જેમ કહેતા હોય ને મને ક્યારેય ક્રોધ આવતો નથી, અને પછી એને જ્યારે ક્રોધ આવે ત્યારે એ જે ક્રોધનું લેવલ છે ને એ કંઈક અલગ હોય એમ, અને એ જે બોલે પછી ત્યારે તમને એમ થાય કે આવા વચન તો આના મુખે ક્યારેય સાંભળ્યા નથી, એવા ખતરનાક વચનો બોલે. એટલે વિચાર એ થયો નારદજીને કે મેં ખાલી એક વસ્તુ ભગવાન પાસે માગી અને રૂપ, અને એમાંય મને એને શું રૂપ આપ્યું? આ વાંદરાનું. હવે ભગવાનનો તો એ સ્વભાવ છે. ભગવાને કીધું તું નારદ, જેમાં તારું હિત હોય એ કામ હું કરીશ. એટલા માટે ભગવાને વાંદરાનું રૂપ આપ્યું, અને પછી તો નારદ મુનિ ત્યાંથી ધુઆ પુઆ થતા નીકળ્યા એ નગરથી. હવે એ નગરથી નીકળ્યા વૈકુંઠ જવા માટે, રસ્તામાં ભગવાન મળી ગયા. ભગવાન લક્ષ્મીજી અને આ વિશ્વ સુંદરી એની હારે. તો વિશ્વ સુંદરીએ જેને માળા પહેરવી કોણ હતું? સ્વયં ભગવાન હતા. તો નારદજી ક્રોધમાં તો હતા, પણ જ્યારે ભગવાનને વિશ્વ સુંદરી હારે જોયા તો નારદજીનો ક્રોધ તો 7 ગણો થઈ ગયો. અને જૈન ભગવાનને સૌથી પહેલા કીધું એ કે તમે કોઈનું હારું જોઈ એકતા નથી, સ્વભાવમાં જ નથી. કેટલા વિવાહ તમે કર્યા, કેટલા લગ્ન તમારા થયા? કે છે લક્ષ્મી સહસ્ત્ર શત સંભ્રમ સેવ્ય માનમ. હજારો લક્ષ્મીઓ છે તમારી પાસે સેવા કરવા માટે, અને મારા ખાલી એક લગ્ન થવાના હતા. એ તમારાથી સહન ન થયું એકનું. પણ એ કે તમે આટલા બગડ્યા છો કેમ નહીં ખબર? કેમ? કારણ કે તમારી ઉપર કોઈ છે નહીં. ભગવાનને કહે સર્વ કારણ કારણમ છે ભગવાન. ભગવાનથી ઉપર તો કોઈ નથી. એ કે તમે આખી દુનિયાને કંટ્રોલ કરો, પણ તમને કંટ્રોલ કરવા વાળું કોઈ, એટલે તમે આ બધું કરો છો. જે તમારા મનમાં આવે, જેટલું સારું લાગે એટલું તમારું. શું કમી હતી લક્ષ્મીઓની તમારી પાસે? તો આ એક મારો ઈ તમે લઈ ગયા પાછા. ઈ અને ભગવાન ઉપર જે ક્રોધ કાઢ્યો છે નારદજીએ, પણ ઈ કે આજ તમે ઘર ભૂલ્યા છો. આજ સુધી તમને મારી જેવો કોઈ મળ્યો નથી, અને એટલે તમે સીધા થયા. આજ હું તમને સીધા કરું છું. એવા વચન નારદજી બોલે છે ભગવાન ઉપર. અને ભગવાન એકદમ શાંતિથી ઉભા સાંભળી રહ્યા છે. અને ભગવાન વિચાર કરે છે કે આ નારદનું આજે એક અલગ સ્વરૂપ જોવા મળ્યું છે. અને ખીજાતા નારદજીએ શ્રાપ આપી દીધો કે આજે પત્નીના વિરહમાં જેમ હું તડપી રહ્યો છું, એમ પ્રભુ એક સમયે તમારી પત્નીના વિરહમાં તડપવું પડે. તમે રોશો. ઈ કે આજ તમે મારી વ્યથા સમજતા નથી. હે ને? આ નારદજી આ તો, અને ઘાયલ દિલ વાળો માણસ જયારે બોલે પછી તમે એના ભાવ સમજી. આ બિચારાનું દિલ તૂટી ગયું છે. જેની યારે વિવાહ થવાના હતા, કોકની યારે વિવાહ કરીને સામે ઉભી હોય તો શું ભાવ હોય? નારદ મુનિ બિચારા જયારે એ ક્રોધ આપી દીધો, ભગવાનને શ્રાપ આપી દીધો, અને એ સમયે ભગવાને પોતાની માયા હંકેલી લીધી. કોઈ નગર નથી, કોઈ વિશ્વ સુંદરી નથી, કોઈ નથી. અને નારદજી ઉપર પણ ભગવાનની માયાનો જે પ્રભાવ હતો એ પ્રભાવ ભગવાને હટાવી લીધો. અને એ સમયે નારદજી ભગવાનના ચરણોમાં પડીને પ્રાર્થના કરે, પ્રભુ ઉતાવળે મેં તમને કેટલું કહી દીધું, હું તમારા વિશે શું બોલી ગયો? ભગવાન કે જે કીધું એ સાચું છે, એમાં ખોટું કાંઈ નથી. પણ નારદજી કે મેં શ્રાપ આપી દીધો તમને. ભગવાન કે એ મંજૂર છે, તારો શ્રાપ પણ હું સ્વીકાર કરું છું. અને એ સમયે નારદજી કહે છે કે પ્રભુ આ બધું થયું, તમારી માયા હતી બધું સમજ્યો, પણ મને એક વાત ન સમજાણી કે આ વાંદરાનું રૂપ હું કામ આપ્યું મને? તમારે મારા લગ્ન નહોતા થવા દેવા, તો તમે સીધી ના પાડી હોત તોય હું ન કરે. પણ ભગવાન કે નારદ, ત્યારે તું સાંભળતો જ મારું. મારે તને કહેવું તું, પણ તું તારી કથા બંધ કરે તો હું કઈ કહું ને તને. તે તારું ચાલુ રાખ્યું. તો વાંદરાનું રૂપ એટલે આપ્યું કારણ કે જો તારા લગ્ન થઈ જાય તો તારે આજીવન બંદર બનવું પડે છે. ઉત્તરકાંડમાં કાકભૂષણજી એક ચોપાઈ લખી છે કે નારી વિવશ નર સકલ ગોસાઈ, નાચે નર મર કટકી નાય.
નારીના વશમાં કોઈ પુરુષ એવી રીતે નૃત્ય કરે છે જેમ મદારી કોઈ વાંદરાને નચાવે. તો એ કે નારદ, આ મારી વાત નથી, હું માનસમાં લખ્યું છે એ હું તમને કહું છું, ભાઈ તમે ખોટું ન લગાડતા. આમાં જે શાસ્ત્રોમાં છે એ મારે તમને કહેવાનું છે. એમાં લખ્યું છે, નારી વિવશ નર સકલ ગોસાઈ. સ્ત્રીના વશમાં પુરુષ કેવો છે કે જે નાચે નર મરકટકી નાઈ. મરકટ કે જે બંદરને, વાંદરો જેમ મદારીના હાથથી નાચતો હોય એમાં સ્ત્રીના હાથે નાચે. તો ભગવાન કે મેં તને એકવાર બંદર બનાવી, નારદ આજીવન બંદર બનવામાંથી તને મુક્તિ આપી દીધી છે. આ એકવાર બંદર બનાવ્યો, બાકી તું જોઈ લે દુનિયામાં જેને જેને લગ્ન કર્યા એની શું દશા છે એ જો નારદ તું. અને આ વાત ચિત્રકૂટમાં થઈ. જ્યારે ભગવાન ચિત્રકૂટમાં બેઠા હતા એ સમય નારદજી મળવા આવ્યા. ત્યારે નારદજીએ પૂછ્યું છે કે પ્રભુ તમે મને વાંદરો કેમ બનાવ્યો? તા કે આજીવન ન બનવું પડે એટલે. અને જો સંસ્કૃતમાં વાંદરાને હરિ કહેવામાં આવે છે. હરિનો એક અર્થ વાનર પણ છે. તો નારદજીએ શું માંગ્યું હતું? હરિ રૂપ આપો. તો ભગવાને વાંદરાનું રૂપ આપ્યું, તો ભગવાને કઈ ખોટું કર્યું નથી. એને હરિનો એક અર્થ વાનર પણ છે. પણ એ સમયે નારદજી કહે છે પ્રભુ આ રૂપ આપો મને. તો કહે છે કે રૂપ તો આપું, પણ ભગવાન એક સુંદર વાત ત્યાં કરી છે કે જેમાં તારું હિત હશે એ હું કરીશ. જેહી વિધિ નાથ હોય હિત મોરા, કરઈસો બેગી દાસ મેં તોરા. પ્રભુ જેમાં મારું હિત છે એ તમે કરો. તો જો ભગવાનની ભક્તિ કરવાનો સૌથી પહેલો ફાયદો એ છે કે આપણે કદાચ માયાના પ્રભાવમાં આવી પણ ગયા, આપણી અંદર કોઈ અહંકાર આવી પણ ગયો. સંસારમાં રહીએ છીએ, માયાબદ્ધ થવું સ્વાભાવિક છે, અહંકાર હોવો સ્વાભાવિક છે. પણ ભગવાનનું ભજન કરવાનો ફાયદો એ છે કે આપણી અંદર આવેલા દોષને ભગવાન દૂર કરી દે છે. કારણ કે પોતાના ભક્તમાં આવેલા દોષને ભગવાન ક્યારેય સહન કરતા નથી. તો ભક્તિનો પહેલો ફાયદો એ છે કે આ બધા દોષમાંથી આપણને ભગવાન જ બહાર કાઢે છે. એવી જગ્યાએ ક્યાંક ટક્કર કરાવી દે. હવે આ પ્રસંગ પછી તમે વિચારો કે નારદજી કોઈ દી વિવાહ કરવાનો વિચાર કરશે ખરા? આજ સુધી તો નથી કર્યો. બીજું, જે લોકો ભગવાનની ભક્તિ કરે છે એના હિતને ભગવાન જાણે છે કે આના માટે શું કરવું જરૂરી છે. અને એટલા માટે એ ભક્તને ભગવાન ક્યારેય એ વસ્તુ નથી આપતા જે વસ્તુ ઈ ચાહે છે. અને તમે ભગવાન પાસે જઈને પ્રાર્થના કરો પ્રભુ મને કરોડપતિ બનાવો, તો ભગવાન કહે આને ન બનાવાય, આ બનાવવા જેવો છે નહીં. કેમ? કારણ કે આને જો કરોડપતિ બનાવશું તો આ માળા મૂકીને ભાગી જાય પાછું. ઘણા ભાગી ગયા એવું વિચારતા હતા કે આપણી પાસે બહુ પૈસા આવે તો આપણે બહુ ભજન કરશું. એને બદલે બહુ પૈસા તો આવી ગયા પણ ભજન બંધ થઈ ગયું. તો ભગવાનનો એ સ્વભાવ છે કે એ ભક્તના હિતને જાણે છે. તમે ગમે એટલો ટ્રાય કરશો ભગવાન પાસે માગવાની, જો એ વસ્તુ આવવાથી આપણી ભક્તિમાં કોઈ ડિસ્ટર્બન્સ ઊભું થાય એમ છે તો ભગવાન નહીં આપે. એટલે ઘણીવાર લોકો પૂછે એ કે આ ભગવાન કૃષ્ણની ભક્તિ કરતા હોય ને એ બિચારા દુખી બહુ હોય, ગરીબ હોય. શું કામ? ભગવાનને ખબર છે આને હું આપવાનું છે અને હું નથી આપવાનું. અને ઘણા એમ કહેતા હોય કે બીજા દેવી દેવતાઓની ભક્તિ જે કરે છે તો એ જો સુખી છે, કેમ? એને કાંઈ વાંધો નથી. એટલા માટે કે આ સંસારમાં કોઈ વ્યક્તિ જ્યારે કોઈ દેવતાઓ પાસે કાંઈ માંગવા માટે જાય તો દેવતાઓ ક્યારેય વિચાર નથી કરતા કે આ વરદાન હું જો મારા ભક્તને આપું તો એમાં એનું હિત છે કે અહિત છે. દેવતાઓ નહીં વિચાર કરે, પણ ભગવાન વિચાર કરે છે કે મારા ભક્ત માટે શું સારું છે ને શું નથી સારું. એટલે જો રાવણે શિવજી પાસે લંકા માંગી તો શિવજી આપી દીધી. એ જ લંકાના ઐશ્વર્યના અભિમાનમાં રાવણ કુળ સહિત પતી ગયો. હિરણ્યકશિપુએ બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું, બ્રહ્માજી આપી દીધું, છતાં એનું મૃત્યુ થયું. પણ ભગવાનની ભક્તિ જે કરે છે એને ભગવાન ક્યારે આવા આડેધડે વરદાન આપતા? એ એનું હિત જોવે છે કે આનું હિત શેમાં છે. એટલા માટે
કે છે કરવું સો બેગેય હોય હિત મોરા. પ્રભુ ઈ કરો જેમાં મારું હિત થાય. કેમ? કારણ કે હું તમારો દાસ છું. તો ભગવાનની ભક્તિનો આ ફાયદો છે. સિમ્પલ ઉદાહરણથી તમને સમજાવું કે કોઈ બાળક ઘરે માતા પાસે કોઈ વસ્તુ માગે અને માતાને ખબર છે કે આ વસ્તુ બાળક માટે હિતકારી નથી. ઝેર, કોઈ બોટલમાં ઝેર રાખ્યું હોય અને બાળક એમ કે આ બોટલ મારે જોઈએ છે, તો માં આપે? નહીં આપે ને. બાળક રડે તો, માથા પછાડવા માંડે તો, ધમ પછાડા કરે તો, અરે ગમે ઈ કરે પણ એ બોટલ બાળકને મળે. શું કામ? બાળકને નથી ખબર એ બોટલમાં શું છે, પણ માને તો ખબર છે. માં તો જાણે છે કે આ બોટલ આને અપાય એમ નથી, એમાં બાળકનું અહિત છે. તો હવે કોઈ વ્યક્તિ પાડોશી આવે ઘરે, જો ઘરે છોકરો આટલો રોવે છે તો આપી કેમ નથી દેતા બોટલ એને? ત્યારે એ પાડોશીને કહેવું પડે પણ એ જે માગે છે ને એ ઝેર છે એટલે નથી દેતી હું. વાત સમજમાં આવી? બાળકને ખબર નથી કે હું જે માગું છું એમાં મારું હિત છે કે અહિત છે, પણ માં તો જાણે છે ને, એટલે માં ક્યારેય આપતી. તો ભગવાન જે છે એ માની સમાન છે કે આ સંસારમાં ભગવાન પાસે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ માગે તો ભગવાન એને આપતા નથી. શું કામ નથી આપતા? કારણ કે જાણે છે આનું હિત છે એમાં છે. હવે નારદજીએ રૂપ ઉધાર માંગ્યું, ડાયરેક્ટ ભગવાને દીધું હોત તો નારદ ક્યાં હોત? વિચારો તે. માની લ્યો આ ઘટના ઊંધી થાય, નારદજીના લગ્ન થઈ જાય તો નારદજી ક્યાં હોત? પણ ભગવાને જોયું કે આના લગ્ન થવા દેવાના, આમાંનું હિત નથી, તો ભગવાને ન આપ્યો. તો ભગવાન એનો સ્વભાવ માની જેવો છે. માં જેમ બાળકનું હિત ચાહે એમ ભગવાન પોતાના ભક્તોનું હંમેશા હિત ચાહે છે. અને એટલા માટે આપણે જે એની પાસે માગવી એ ભગવાન દેતા નથી. અને એવું નથી કાંઈ નથી દેતા, પણ એ જાણે છે કે આના માટે શું સારું છે, જે આપણા માટે સારું છે એ ભગવાન આપે છે. તો ભગવાનની ભક્તિનો આ સૌથી મોટો બેનિફિટ છે કે આપણી ભગવાન પાસે કોઈ ખોટી માંગણી પણ થઈ જાય તો ભગવાન એનું ફિલ્ટર કરી નાખે. જ્યારે દેવી દેવતાઓમાં કોઈ ફિલ્ટર થતું, દેવતાઓનું તો એક છે, જે આવ્યા જે માગ્યું આપો, પછી એમાં એનું હિત હોય અહિત હોય, જીવે મરે એનાથી એને કોઈ મતલબ નથી હોતો. એટલા માટે આ સંસારમાં ભક્તિ સર્વોત્તમ માનવામાં આવે છે. ભગવાન સર્વોપરી વ્યક્તિત્વ છે અને એને પ્રસન્ન કરવાનો જે માર્ગ છે ભક્તિ, એ સર્વોત્તમ માર્ગ છે. તો કળિયુગમાં જીવનું પરમ હિત કરવા વાળી યદી કોઈ વસ્તુ છે તો એ ભગવાનની ભક્તિ છે. અને એટલા માટે આ મનુષ્ય જીવનમાં આપણું પરમ કર્તવ્ય છે કે આવા પરમ દયાળુ કૃપાળુ જે ભગવાન છે એનું ભજન કરવું જોઈએ. મનુષ્ય જીવન આપણને એટલા માટે પ્રાપ્ત થયું છે કે ભગવાનની ભક્તિ કરી ભગવાન સાથે સંબંધ બનાવીએ તો આ જીવનમાં સુખ અને આનંદને આપણે પ્રાપ્ત કરીએ. નહીતર શું થાય? આવી તમોગણી વસ્તુમાં સુખ આનંદ ખોજતા રહી, ક્યારેક ડીજેમાં, ક્યારેક ફિલ્મી ગીતોમાં, આવા સંગીતમાં આપણને આનંદ આવે ત્યારે. પણ જીવનો વાસ્તવિક આનંદ જે છે ભગવાનની ભક્તિમાં છે. કારણ કે ભક્તિથી જીવનું જે હિત થવાનું છે, આવું હિત કરવા વાળું સાધન શાસ્ત્રોમાં વર્ણન તો હજારો સાધનોના છે, પણ ભગવાનના ભજનથી જીવને જે સુખ, જે આનંદની પ્રાપ્તિ થાય છે, આ સુખ અને આનંદ અન્ય સાધનોમાં નથી. તો નારદજીના પ્રસંગ દ્વારા ભગવાને સિદ્ધ કર્યું કે હું મારા ભક્તનું ક્યારેય અહિત થવા દેતો નથી. તો આ મનુષ્ય જીવનનું આપણું પરમ કર્તવ્ય છે કે અકારણ કૃપા કરવા વાળા જે ભગવાન છે, આ ભગવાનની શરણ લઈએ, ભગવાનનું ભજન કરીએ અને આ મનુષ્ય દેહને સફળ બનાવીએ. આપણે જાણીએ છીએ એક દિવસ નીકળવાનું તો છે, મૃત્યુ તો નિશ્ચિત અટલ સત્ય છે, પણ આ મૃત્યુ આવે ત્યાં સુધીની જીવનની જે અવધિ છે એ જીવનનો પરમ લાભ છે હરિકથા, હરિકીર્તન.
જો ભગવાનની કથા અને ભગવાનના કીર્તનમાં જીવન વ્યતીત થાય તો આ જીવનના અંતે પણ અને પછી પણ ભવિષ્યમાં જીવ સુખ અને આનંદને સનાતન સમય માટે પ્રાપ્ત કરી શકે છે. અને જો આ કાર્ય નહીં થાય તો દુઃખ તો છે જ, એને તો ક્યાંય લેવા જવાનું છે નહીં. આપણી પાસે લાઇટની વ્યવસ્થા છે તો આપણે અંધકારને દૂર કરી શકીએ, પણ માની લો આપણે લાઇટની જ વ્યવસ્થા નહીં કરીએ તો અંધકાર તો સ્વાભાવિક છે, એને લાવવા માટે કંઈ ગોઠવવું નથી પડતું કે હાલો લાઇટ હટાવી દીધી તો હવે અંધારાની લાઇટ નું લાવો, કે ભાઈ લાઇટ ચાલુ કરો તો અંધારું થાય. અંધકાર સ્વાભાવિક છે, પ્રકાશની વ્યવસ્થા કરવી પડે. પ્રકાશ માટે સૂર્યની વ્યવસ્થા છે, અંધારા માટે કોઈ વ્યવસ્થા નથી. એમ જીવના સુખ માટે, એના આનંદ માટેની વ્યવસ્થા ભગવાનની ભક્તિ છે. નહીતર દુઃખ માટે કોઈ વ્યવસ્થાની જરૂર નથી. દુઃખ માટે તો અજ્ઞાન અપને આપ છે. દુઃખ લેવા તો કોઈને મહેનત કરવી નથી પડતી, સ્વયં પ્રાપ્ત થવાનું છે. પણ આ સંસારમાં નાના મોટા સ્તર ઉપર આપણે બધે દુઃખની અનુભૂતિ કરીએ છીએ. બિઝનેસ હોય, ઘર હોય, વ્યવહાર હોય, ભણવાનું હોય કે કોઈ પણ પ્રવૃત્તિઓ હોય, નાના મોટા પ્રમાણમાં હરેક સ્તર પર દુઃખની અનુભૂતિ છે. પણ આ દુઃખથી બહાર નીકળવાનો આ સુંદર ઉપાય ભગવાને આપ્યો છે. એ ભગવાનની કથા છે. હરિનામ અને હરિકથાના આશ્રયમાં શાશ્વત આનંદની પ્રાપ્તિ છે. તો આ જીવનનું પરમ લક્ષ્ય છે. અને એટલા માટે આપણે લોકોએ એ વિચાર કરવાનો છે કે જે ઉંમરમાં આપણે પહોંચ્યા છીએ અત્યારે, આપણી જે એજ થઈ છે, અને ત્યારથી લઈને મૃત્યુ ક્યારે આવવાનું છે આપણને ખબર નથી. આપણા જીવનમાં સમય કેટલો બચ્યો છે આપણે જાણતા નથી. એ સમયમાં આપણે કંઈક એવું કાર્ય કરીએ કે જેનાથી આપણું આત્મકલ્યાણ થાય. આજ સુધી સંસારમાં બીજાના કલ્યાણ માટે આપણે બહુ વિચાર કર્યો છે, પણ ચૈતન્ય મહાપ્રભુ કહે છે, ભારત ભૂમિ તે હૈલ મનુષ્ય જન્મજાર, જન્મ સાર્થક કરી કર પર ઉપકાર. પહેલું કર્તવ્ય એ છે કે વ્યક્તિ પોતાનું જીવન સાર્થક કરે અને પછી બીજાને શીખવાડે કે આપણે આપણા જીવનને કેવી રીતે સફળ બનાવી શકાય છે. તો શાસ્ત્ર જે છે, ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત, પુરાણ, વેદ, આ બધા શાસ્ત્રોનો ઈ સાર છે કે આ મનુષ્ય જીવનનું કર્તવ્ય છે અંતે નારાયણ સ્મૃતિ, કે આપણું મૃત્યુ જ્યારે આવે ત્યારે આપણને ભગવાનનું સ્મરણ થાય. અને ભગવાનનું સ્મરણ થવાનો અર્થ છે સંસારથી મુક્તિ. ગીતામાં ભગવાન કહે છે, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ, કે અર્જુન જો અંત સમયમાં કોઈ મારું સ્મરણ કરે તો એ નિશ્ચિત રૂપમાં મને પ્રાપ્ત કરી લે છે. એટલે ભાગવતમાં સૂત ગોસ્વામી આ શ્લોક બોલ્યા છે કે જન્મ લાભ પરે પુંસામ, આ મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે, આનો લાભ શું છે? આપણે બહુ મોટા બેંક એકાઉન્ટમાં બેલેન્સ ભેગા કર્યા છે કે આ દુનિયામાં આપણું બહુ મોટું નામ થઈ ગયું છે. આપણું રિયલ એચિવમેન્ટ જે છે એ છે જીવનનો લાભ, અને એ છે અંતે નારાયણ સ્મૃતિ, મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ થવું. અને એના માટે આપણે આજીવન પ્રેક્ટિસ કરવી પડે. જો જીવનભર આપણે ભજનનો અભ્યાસ કર્યો છે તો નિશ્ચિત સમયે, મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ થાય. તો વિશેષ હરિનામ જે છે એ આ સંસારમાં સારરૂપ છે. ખાસ કરીને કલિયુગમાં જે લોકો ભગવાનના નામનો આશ્રય લે છે, ભગવાનની કથાનો આશ્રય લે છે, આનાથી ઉત્તમ ભક્તિ અન્ય કોઈ નથી. સરળતાથી લોકો ભગવાનથી જોડાઈ શકે. ભગવાનનું નામ અને ભગવાનની કથા સરળતાથી સામાન્યથી સામાન્ય વ્યક્તિને પણ સમજમાં આવી જાય. તો આ સુંદર જે શાસ્ત્ર વ્યવસ્થા છે કળિયુગમાં, હરિનામ સંકીર્તન, હરિનામનો આશ્રય લ્યો, આપણું જીવન તો ચાલશે. જે કામ, નોકરી, બિઝનેસ આપણે કરીએ છીએ એની સાથે સાથે આપણો વ્યવહાર પણ ચાલે છે. પણ એ વ્યવહારની સાથે સાથે આપણા કલ્યાણ માટે થોડો સમય કાઢો જીવનમાં. દિવસમાં 15 મિનિટ, 20 મિનિટ, કલાક, કે જે સમયમાં ભગવાનનું નામ લેવાનું છે, ભગવાનનું ભજન કરવું છે, આપણા માટે, આપણા ઉદ્ધાર માટે. બાકી સવારથી આપણે ઘરેથી નીકળી જઈએ, સાંજે પાછા આવીએ, કોના માટે કામ કરીએ? બીજા લોકો માટે, પરિવાર માટે, પુત્ર માટે, પત્ની માટે, ભાઈઓ માટે.
આપણા કલ્યાણનું શું છે? તો આપણું આત્મા કલ્યાણ એના માટેનો આ પ્રયાસ છે. આ તમે બીજા માટે નથી કરવાના. આપણું કરેલું ભજન આપણને કામ લાગે એટલે આ પ્રવૃત્તિમાં આપણે આવવું જોઈએ. અને ફાયદો એ પણ થાય, તમે આખો દિવસ કામથી આવ્યા હોય, થાક્યા હોય, મેન્ટલી ડિસ્ટર્બ હોય, પણ જો ભગવાનનું નામ સંકીર્તન કરો, ભગવાનનું નામ જપ કરો, તો માનસિક રીતે પણ વ્યક્તિ જે છે એને સુખી કરી શકાય. નહીતર શું થાય, રોજનું મેન્ટલ ટેન્શન લઈ લઈને એક દિવસ માણસ જ મેન્ટલ થઈ જાય. આજે મનોરોગીઓની સંખ્યા વધી રહી છે. એનું કારણ શું છે? કે જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે એનું આ ફળ છે કે એ તમને માનસિક રીતે ડિસ્ટર્બ કરે છે. પણ ભજનનો ફાયદો એ છે કે આપણને માનસિક રીતે સક્રિય કરે છે. એટલે આ સુંદર વ્યવસ્થા આપણા આચાર્યોએ, આપણા ઋષિમુનિઓએ સ્વયં ભગવાને આપી છે. તો હરિનામનો આશ્રય લ્યો અને જીવનને સફળ બનાવો. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.